હલો એ મોટા ભાઈ ટાઈમે લગ્નમાં આવી જઈજો. હા આપણે જઈએ ધમલા. હું તાર છોકરા લગ્નમાં આવવાનો જ નથી ને આવવાનો જ નથી. કા હું થયું? કાં એટલે મેં તને ના પાડી હતી ને 2-3 મહિના આગળ. ઉનાળામાં મુહૂર્ત ન લેતા, ઉનાળામાં કોઈ નહીં આવે લગ્નમાં અમારા ઘરનું. પણ ભાઈ સેટિંગ નતું થતું. સેટિંગ નથી થતું. સેટિંગ આખા મલકનું થાય ને તારે એકનું જ નહીં થયું. પણ આ મારો છોકરો લઈ દઈને આયલો હોય મારે ઉનાળામાં જ લગ્ન કરવા, ઉનાળામાં જ લગ્ન કરવા. છોકરું હજી એમને કુંવારું રખડતું હતું ભૂંડાઈનું મોઢું કહીને. હવે પૈણું કરવા માંડ્યો ઘડીકમાં. હા તો તમારું નું આવું થયું ઘરેથી તો મોકલો બધાને. લે મારી રજા સિવાય અહીં ઘરમાં કોઈ પાતું નથી ને તું એમ કે બધાને મોકલી. મારી રજા સિવાય કોઈ ડગલું ન ભરે. સાંભળી લેજે. તારે કઈ ખરું? મારા છોકરાને તૂટા તૂટ થાય ગરમીમાં તડકામાં કામ કરવામાં તૂટા તૂટ કરે છે. તારે મહેમાન ભેગું સાંય બેહી રહેવું ને તારા તાર છોકરાને બેહીને. મારા છોકરા આમ થેમ દોડતા જ તડકાના. પણ હું કુલર મુકાઈ દઈશ. હા તો કુલર મારે હારે બાંધવાનો છું, મારા છોકરાને હારે બાંધવાનો છું. કુલર હારો હારે રહી છે એટલે તું એમ હું 5 વર્ષ છોકરા સમજસ તું અમને? એટલે મોટ ભાઈ મૂકો ને લપ ગુસ્સો ગળી જાવ ને હવે. અરે ગુસ્સો ગળવા નથી, થૂકી જવાનું છે. થૂ લે. એ મોટ ભાઈ આપણે ઓલો જમીનનો ડખો હતો ને જે ઓલો શેઢા વાળો, એ શેઢો તેમ લઈ જાવ. મારે શેઢો નહીં જોતો. એટલે હું બહુ ગરમી બહુ પકડી ગયો. ગરમ ઉનાળો છે ને એટલે સારું. એટલે એવું કઈક કરતો આવશું બધા મોજ કરીને.